અમદાવાદમાં પીસીબીનો મોટો સપાટો એસજી હાઈવે પરથી 28.47 લાખના વિદેશી દારૂ અને આલિશાન કાર સાથે બે બુટલેગરો ઝડપાયા. અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે લાલાંગ કરી છે. સોલા પોલીસ સ્ટેશનની હદમાં એસજી હાઈવે પરથી વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં પોલીસને જ્વલંત સફળતા મળી છે. ઘટના સ્થળ અને ઓપરેશન ચોક્કસ બાતમીના આધારે પીસીબીની ટીમે સોલા એસજી હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજના નિર્મલ યુનિવર્સિટી છેડેથી છારોડી તળાવ તરફ જતા રોડ પર જાહેરમાં એક શંકાસ્પદ કિયા કારને આંતરી હતી. કારની સઘન તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બાપુનગરના સગા ભાઈઓ દિલીપકુમાર મૂલચંદ ચૌહાણ, સંજયકુમાર મૂલચંદ ચૌહાણ બંને રહે ઘર નંબર 1, હરિદર્શન ફ્લેટ, બજરંગ આશ્રમ, હીરાવાડી, બાપુનગર, અમદાવાદ. જપ્ત કરાયેલ મુદ્દામાલ કુલ કિંમત ₹28,47,708. વિદેશી દારૂ નાની મોટી સીલબંધ બોટલો નંગ 407. આ મોટા નેટવર્કમાં દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનનો મુખ્ય આરોપી પ્રેમચંદ ઉર્ફે ઉમેશભાઈ ભભુતાજી ચૌહાણ રહે ગામ મુંડારા, તાલુકો બાલી, જિલ્લો પાલી, રાજસ્થાન. હાલ પોલીસ પકડથી દૂર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં ઘુસાડવામાં આવતા વિદેશી દારૂના કાળા કારોબારને તોડી પાડી પીસીબીએ ગુનેગારોને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે કે પોલીસની બાજ નજરમાંથી બચવું અશક્ય છે. ગુનાનો રસ્તો શરૂઆતમાં ગમે તેટલો સરળ અને આકર્ષક કેમ ન લાગે તેની અંતિમ મંજિલ હંમેશા જેલના સળિયા જ હોય છે. કાયદાના હાથ લાંબા છે અને ગુનેગાર ક્યારેય બચી શકતો નથી. ન્યૂઝ 16 ગુજરાતી અહેવાલ હિતેશ ઠક્કર.